Hello dear children, subject English, standard 6, semester 2. Welcome back, unit number 3 in future. Today we learn activity 3A. આપણે આગળના વિડિયોઝમાં એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 શીખી ચૂક્યા છીએ. આજે એક્ટિવિટી 3A લિસન એન્ડ રીડ ધીસ. સાંભળો અને વાંચો. આઈ વિલ બીકમ મીન્સ હું થઈશ. તમે મોટા થઈને શું બનવા ઈચ્છો છો? એવી રીતે અહીંયા એક 3 સ્ટુડન્ટનું આપ્યું છે કે તેઓએ તેમના આઈ વિલ બીકમ તમે શું બનશો તેના વિશે તેમનું ડિટેલ આપે છે તે આપણે શીખીશું. There was an essay writing competition at બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન રાઇટિંગ કોમ્પિટિશન નિબંધ લેખન સ્પર્ધા હતી. વોઝ મીન્સ હતી. ધ ટોપિક વોઝ તેનો વિષય હતો આઈ વિલ બીકમ હું થઈશ. હિયર આર ધ ટોપ 3 એસેસ. અહીં પહેલા 3 નિબંધ એટલે કે સૌથી શ્રેષ્ઠ 3 નિબંધ અહીં આપ્યા છે. જે વિનર બન્યા હશે એમાંના સૌથી 3 એસે અહીં આપેલા છે. નંબર 1માં છે સિદ્ધાર્થ રોટ કે સિદ્ધાર્થ નામના સ્ટુડન્ટે જે લખ્યું હતું તેના વિશેનું આપ્યું છે. એને શું બનવા ઈચ્છે છે આઈ વિલ બીકમ એસે પર તે શું લખ્યું છે તે આપણે જોઈશું. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. મારે એક શિક્ષક થવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓ સાથે લાફ એટલે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. અહીંયા શું કહે છે? આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ. હું તેમના પર બૂમો નહીં પાડું. પરંતુ વિલ શાઉટ વિથ ધેમ તેમની સાથે બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ. હું ક્યારેય મારા વિદ્યાર્થીઓનું ઇન્સલ્ટ અપમાન નહીં કરું. અને વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. અને હું તેમની ખામીઓ નહીં શોધું. ફોલ્ટ્સ એટલે ખામીઓ, ફાઇન્ડ એટલે શોધું. હું ખામીઓ નહીં શોધું. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. એવરી સ્ટુડન્ટ દરેક વિદ્યાર્થીમાં હેઝ હોય છે સમ કેટલીક, સ્પેશિયલ ખાસ, વિશિષ્ટ, એબિલિટી એટલે કે આવડત. દરેક વિદ્યાર્થીમાં કઈ વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિથ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. આઈ વિલ પ્લે વિથ ધેમ હું તેમની સાથે રમીશ. અને વિલ ડિસ્કવર શોધીશ ધેર સ્પેશિયલ એબિલિટીઝ તેમની વિશિષ્ટ આવડતોને શોધી કાઢીશ. ડિસ્કવર મીન્સ શોધવું, ફાઇન્ડ એટલે પણ શોધવું. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. માય સ્ટુડન્ટ મારા વિદ્યાર્થીઓ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ વર્ગમાં તેમના મત આપશે. મત એટલે એમની જે ઈચ્છા હશે તે આપશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ મીન્સ આગ્રહ રાખવો. હું એવો આગ્રહ નહીં રાખું ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ નીરવ શાંતિ હોય કે ટાંકણી પડે અને અવાજ થાય એવી નીરવ શાંતિ હું એવો વર્ગખંડમાં એવો આગ્રહ રાખીશ નહીં. નોટ ઇન્સિસ્ટ. ધેર વિલ બી ચીયરફુલ વોઇસ ઇન માય ક્લાસ. ચીયરફુલ એટલે કે આનંદી, ખુશમિજાજી વોઇસીસ ઇન માય ક્લાસ મારા વર્ગમાં ખુશમિજાજ અવાજો હશે. આઈ ડિસલાઇક લેક્ચર. મને ભાષણો ગમતા નથી. ડિસલાઇક લેક્ચર્સ. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રો એક્ટિવિટીઝ. તેથી
હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. We will અમે કરીશું do a lot of listening, speaking એટલે કે સાંભળવાની, બોલવાની એન્ડ હેન્ડ ઓન એક્ટિવિટીઝ પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ ટુગેધર એટલે કે એક સાથે કરીશું. We will go out, sing, dance and have fun together. અમે go out એટલે બહાર જઈશું, બહાર જઈને ગાઈશું, ડાન્સ નાચીશું અને have fun together અને સાથે મજા કરીશું. In short અને ટૂંકમાં I will be a friend for all. હું સૌનો મિત્ર હોઈશ. They all will love me. તેઓ બધા મને ચાહશે. I will enjoy my life as a teacher. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ, ખૂબ મજા કરીશ. અહીંયા સિદ્ધાર્થને શું બનવા ઈચ્છતો હતો? સિદ્ધાર્થ વિલ બીકમ અ ટીચર. તો તે ટીચર બનવા ઈચ્છે છે. તેને તેનું આપી દીધી છે કે તેને તે ટીચર બનશે તો તે કેવી રીતે તેનું બિહેવિયર હશે, તે તેના ક્લાસમાં કેવી રીતે સ્ટડી કરાવશે, એને થોડી ડિટેલ અહીંયા આપેલી છે. સેકન્ડ નંબરમાં જે છે એનું ઈવા નામની ગર્લ છે, ઈવા રોટ. તો ઈવાએ લખ્યું છે લાસ્ટ જાન્યુઆરી, ગઈ જાન્યુઆરી, આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર. તે વડગામ પાસે ખંભાત. તો વડગામની પાસે ખંભાત, તે ખંભાત પાસે વડગામમાં છે. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. A group of young boys and girls from Baroda came there. વડોદરાથી, બરોડા મીન્સ વડોદરાથી, યંગ બોયઝ એટલે યુવાન છોકરા એન્ડ ગર્લ્સ છોકરીઓ, અ ગ્રુપ એટલે એમનું જૂથ ત્યાં આવ્યું છે. કેમ ધેર ત્યાં આવ્યું હતું. ધેર crossed the bay of Khambat on foot when there was no tide. They crossed. તેઓએ ખંભાત પાસેના ઉપસાગર, બે મીન્સ આપણે ઉપસાગરમાં જ્યારે તેઓ ક્રોસ્ડ એટલે પસાર કર્યું. બે મીન્સ ઉપસાગર કે અખાત કહીશું ખંભાતનો. ઓન ફૂટ એટલે પગેથી ચાલીને. વેન જ્યારે. ધેર વોઝ ત્યાં ન હતું. ધેર વોઝ નો એટલે ત્યાં ન હતું. ટાયર્ડ એટલે કે દરિયાની ભરતી ઓટ તે અખાતમાં, ખંભાતના અખાતમાં ન હતી ત્યારે યંગ બોયઝ એન્ડ ગર્લ્સના ગ્રુપે તે અખાતને ક્રોસ કર્યો હતો. They came there to see flocks of flamingos at night. They came there to see flocks. Flocks એટલે કે અહીં આપણે ફ્લોક્સનો મિનિંગ થશે કે ટોળું. ઓફ ફ્લેમિંગોસ. ફ્લેમિંગોસ એટલે કે સુરખાબ પક્ષીઓનું. એટ નાઇટ તેઓ ત્યાં આગળ સુરખાબ પક્ષીઓનું જે ટોળું છે તેને તેમણે જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું હતું. ધવલભાઈ વોઝ the organizer of this trip. ધવલભાઈ આ જે ટ્રીપ છે, સહેલ કહીશું, તેના વ્યવસ્થાપક છે. ઓર્ગેનાઇઝર વ્યવસ્થાપક હતા. આઈ ટોક્ડ વિથ હિમ. મેં તેમની સાથે વાત કરી. આઈ લર્ન્ટ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ. મેં તેમની સાથે ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ બાબતો મને જાણવા મળી તેમની સાથેથી.
નેચર વિશેની એટલે કે કુદરત વિશેની નિસર્ગ સાથેની કેટલીક રસપ્રદ તેમની પાસેથી જાણવા મળી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. તેમની જેમ હું પણ એક ટ્રેકિંગ વ્યવસ્થાપક બનીશ. એવું કોણ ઈચ્છે છે? અહીંયા ઈવા ઈચ્છે છે. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. આઈ વિલ સ્ટડી તો હું સ્ટડી એટલે અભ્યાસ કરવો, બર્ડ્સ એટલે પક્ષીઓ, બટરફ્લાઇઝ પતંગિયાઓ, ઇન્સેક્ટ્સ જંતુઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, સોઇલ માટી, ટ્રીઝ એટલે કે વૃક્ષો તેનો હું અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. અહીંયા તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ, આપણી દુનિયાના એક સુંદર ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. હું સ્કાય ગેઝિંગ એટલે કે આકાશ જોતા પણ શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. મેક અ ગ્રુપ. એટ ફર્સ્ટ સૌથી પહેલાં વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટીફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. સૌથી પહેલાં તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું. ફાઇન્ડ. ધવલભાઈ ટોલ્ડ મી. ધવલભાઈએ મને કહ્યું, વન્સ you come in contact with nature you will love it more. એકવાર તમે નિસર્ગના સંપર્કમાં આવો, કોન્ટેક્ટ એટલે કે સંપર્કમાં આવો, નિસર્ગ એટલે કુદરતના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. you will love it more પછી તમને તે વધુ ગમશે. he also said તેમણે કહ્યું, this is a very good work. તે ખૂબ સરસ કામ છે. you can અર્ન ગુડ મની. તમે સારા પૈસા કમાવી શકો છો. અર્ન એટલે રળી શકવું. ઇટ ઇઝ સર્વિસ ટુ યંગ જનરેશન. તે આ તો યુવાન પેઢીની સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. આનાથી તમારું જીવન થ્રિલિંગ એટલે કે રોમાંચિત બની જશે, એટલે કે રોમાંચક તમારું જીવન બની જશે. તો ઈવાને શું બનવું હતું? આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. એને ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું હતું. બરાબર. સેકન્ડ પેરેગ્રાફ છે, ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. મારી સંસ્થાનું નામ હશે ઓર્ગેનાઇઝેશન એટલે કે મારી સંસ્થાનું નામ હશે ટુગેધર વિથ નેચર. તો નિસર્ગ સાથે એટલે કે કુદરત સાથે. વી my friends and I will organize trip to different parts of Gujarat like Ratan Mahal, Jambughoda, દ્વારકા. તો અમે my friends એટલે કે મારા મિત્રો અને હું અહીંયા ગુજરાતના વિવિધ ભાગોનું સહેલનું આયોજન કરીશું, જેમાં રતનમહાલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના અલગ અલગ ભાગોનું સહેલનું આયોજન કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ. હું એવી આશા રાખું છું કે તમે સૌ અમારી સાથે જોડાશો. એન્ડ વિલ એન્જોય યોર લાઈફ અને જીવન માણશો. તો આ હતું ઈવાનું ડિટેલ. હવે થર્ડ એસે છે નીતિન. નીતિનની ડિટેલ છે, જોઈએ. નીતિન રોટ, આઈ લવ નેચર. મને કુદરત ગમે છે. કુદરત મીન્સ પ્રકૃતિ. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પ્રદૂષણ મુક્ત લાઈફ ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું એક ખેડૂત બનવા ઈચ્છીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મને ટાઈમ ટેબલ વગરની લાઈફ ગમશે એટલે કે જીવન ગમશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. હું બધી ઋતુઓ માણી શકીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. માય ફેમિલીને મળશે, શું મળશે? મારા કુટુંબને હેલ્ધી ફૂડ એટલે કે આરોગ્યવર્ધક ખોરાક,
ફ્રેશ એર એટલે કે શુદ્ધ હવા, એન્ડ હેલ્ધી ડ્રિંક અને ચોખ્ખું પાણી મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોટ્સ. અમે ગાય, ભેંસ અને બકરીઓ રાખીશું. બકરીઓ માટે ગમાણ રાખીશું. શેડ એટલે કે ગમાણ રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. તેઓ અમને દૂધ અને રસાયણ મુક્ત દૂધ આપશે અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર રસાયણ મુક્ત ખાતર આપશે. ગીવસ અમને આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હું ઉગાડીશ. ગ્રો એટલે ઉગાડીશ. ઓર્ગેનિક પાક એટલે કે રસાયણ મુક્ત પાક, વેજીટેબલ્સ શાકભાજી, એન્ડ ફ્રૂટ્સ એટલે કે ફળો ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. અ ફાર્મર કરી શકે છે. શું કરી શકે છે? કૌટુંબિક જીવનનો આનંદ માણી શકે છે, સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાઓને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. એટલા માટે નીતિનને ફાર્મર બનવાની ઈચ્છા છે, ખેડૂત બનવાની ઈચ્છા છે. અહીં આપણે એક્ટિવિટી 3A ની અંદર સિદ્ધાર્થ, ઈવા અને નીતિનના જે આઈ વિલ બીકમ ટોપિક હતો તેના વિશેનો એસી રાઇટિંગ કોમ્પિટિશનમાં જે એસે હતો તે આપણે જોઈ ચૂક્યા છીએ. તમારે આને ઘરેથી રિવિઝન કરવાનું છે અને સમજવાનું છે, કારણ કે એના પછીની જે એક્ટિવિટીઓ છે તે એના સાથે જોડાયેલી છે. માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ એક્ટિવિટી સ્ટડી કરીશું.